આજે હું મીડિયાના માધ્યમથી શ્રી દમણ દીવના સાંસદ ઉમેશભાઈ પટેલના કાલા કરતૂતો, કાલા ચિઠ્ઠાઓ, ચોરીઓ અને લબાડોનો પર્દાફાશ કરવા માંગુ છું. આજે હું મીડિયાના માધ્યમથી ઉમેશ પટેલને કહેવા માંગુ અને દમણ દીવની બોલી જનતાને જણાવવા માંગુ છું કે ઉમેશ પટેલ કેટલો મોટો ચોર, કેટલો મોટો લબાડ અને કેટલો મોટો જૂઠો છે. આજે ઉમેશ પટેલ, મારે તને એક સવાલ પૂછવું છે કે તું એ જે વાપી કેમિકલનું સેમ્પલ લઈ ગયેલો તેનું શું થયું? તેનું સેમ્પલનું શું થયું? હું કેટલામાં સેટિંગ કર્યું તું? મારે તેનો જવાબ જોઈએ. દમણની જનતાને તેનો જવાબ જોઈએ. અને તું જે દારૂવાળા પાસે જે હપ્તો લઈને તેનું શું થયું? કેટલો હપ્તો આવે તારી પાસે? અને તું ફાર્મા કંપની પાસે કેટલો હપ્તો લે તે અમને બધી ખબર છે દમણની જનતાને. આજે હું દમણની જનતાને જણાવવા માંગુ કે આ ઉમેશ પટેલ એટલો મોટો લુચ્ચો અને લબાડ છે ને કે ઉમેશ પટેલ, આજે તારી પાસે એમપી બનતાની સાથમાં બે ગાડી ક્યાંથી આવી? કોણે આપી તને ગાડી? તારી પાસે કોઈ ધંધો નથી, કોઈ આવક નથી, તો તારી પાસે આ બે મોંઘી ગાડી આવી ક્યાંથી? તું અમને ગાંડા સમજે? દમણ દીવની બોલી જનતાને ગાંડા સમજે? તું તને એમપી બનવાના 5 દિવસ સુધી તો તને લોકોની ગાડી મૂકવા જતી હતી ને કોણ મૂકવા જતું અમને બધી ખબર છે ને, મને ખબર છે. એનો બી મેં તમને આ જનતાની સામે પર્દાફાશ કરીશ. ઉમેશ પટેલ, તું એ દમણવાળા પંચાયતમાંથી જે બિનહરીફ કરવાના જે પૈસા લીધેલા 70 લાખ રૂપિયા, તેનું કેટલામાં સેટિંગ કર્યું? કોની પાસે લીધેલા એ બધું અમને ખબર છે. ઉમેશ પટેલ, તું આ સૂર્યાને કમજોર ન સમજતો. તું એ ગલત વ્યક્તિ સાથે પંગો લીધેલો છે. આ મેં ખુલ્લો સાંડ છે. અગર મારે પાલે પડ્યો ને તો તારી ખેર નહીં. ખાલી મને 5 તારીખ સુધી, 5 તારીખ પછી જો અગર મેં વિજય થઈ ગયો ને તો તારો જો જુલુસ કાઢીશ ને મારી વિજય યાત્રા પછી કાઢીશ. પણ પહેલા છે ને તારી જુલુસ કાઢીશ. તારે ગધેડા પર બેસાડીને તારું પૂતળું બનાવીને કાળું મોડું કરીને ચપ્પલ હાર પહેરાવીને તારું જુલુસ કાઢીશ. પછી મારી સરપંચની વિજય યાત્રા કરા.